જો તમારો ફોન ગુપ્ત રીતે તમે ક્યારેક કલ્પના કરી હોય તેના કરતાં વધુ સક્ષમ હોય તો શું? તમે દરરોજ ટેપ અને સ્વાઇપ કરો છો, પરંતુ તમારા સ્માર્ટફોનની સપાટી નીચે તમારા જીવનને નાટકીય રીતે સરળ અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે રચાયેલ સુવિધાઓનો એક છુપાયેલ ખજાનો છે. આજે અમે એવી ક્ષમતાઓ અનલોક કરવાના છીએ જે તમારા ઉપકરણ સાથેની તમારી વાતચીતમાં ક્રાંતિ લાવી શકે છે. પછી તે લાંબા મેસેજ વાંચવાની વાત હોય કે સ્ક્રીનને ઝૂમ કરવાની. તમારા ફોનની સાચી અનટેપ્ડ સંભાવના શોધવા માટે તૈયાર રહો. તો સ્વાગત છે તમારું નેક્સ્ટ જેન ગુજ્જુ ચેનલમાં. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, આ પાવરફુલ ફીચર્સ તમારા ફોનના સેટિંગ્સમાં એક્સેસિબિલિટી નામના ફોલ્ડરમાં છુપાયેલા છે. ઘણા લોકો આને ખોલતા પણ નથી. પણ આજે હું તમને આના 3 જબરદસ્ત ઉપયોગ બતાવીશ જે તમારું રોજનું કામ સરળ કરી દેશે. પહેલી સુવિધા છે સિલેક્ટ ટુ સ્પીક. શું તમને લાંબા મેસેજ કે સમાચાર વાંચવાનો કંટાળો આવે છે? એક્સેસિબિલિટીમાં જાઓ અને સિલેક્ટ ટુ સ્પીક ઓન કરી દો. હવે સ્ક્રીન પર એક નાનું ઓડિયો ચિહ્ન આવશે. તેના પર ક્લિક કરો અને કોઈ પણ લખાણ પર આંગળી ફેરવો. જુઓ, ફોન પોતે જ તમને ગુજરાતીમાં વાંચી સંભળાવશે. તમે રસોઈ કરતા હો કે ડ્રાઇવિંગ, તમારો ફોન હવે તમારો ન્યૂઝ રીડર છે. ગુજરાતમાં માવઠાની આફત, 3 સિસ્ટમ સક્રિય થતા આ 5 જિલ્લામાં વરસાદની આગાહી. જાણો લેટેસ્ટ અપડેટ. ગુજરાતમાં હવામાન વિભાગની મોટી આગાહી. 3 સિસ્ટમ સક્રિય થતા 5 જિલ્લાઓમાં માવઠાની શક્યતા. જાણો તમારા વિસ્તારમાં ક્યારે વરસી શકે છે કમોસમી વરસાદ અને તાપમાનમાં શું થશે ફેરફાર. બીજી સુવિધા મેગ્નિફિકેશન. ઘણીવાર દવાની બોટલ પર કે કોઈ પ્રોડક્ટ પર એટલા ઝીણા અક્ષર હોય કે વંચાય નહીં. એક્સેસિબિલિટીમાં મેગ્નિફિકેશન ઓન કરો. હવે સ્ક્રીન પર 3 વાર ટેપ કરો અથવા શોર્ટકટ દબાવો. જુઓ, આખી સ્ક્રીન ઝૂમ થઈ જશે. હવે ચશ્મા શોધવાની જરૂર નથી. તમારો ફોન જ બિલોરી કાચ બની ગયો છે. અને છેલ્લે મારું ફેવરિટ એક્સેસિબિલિટી મેનુ. જો તમારા ફોનના બટન ખરાબ થઈ ગયા હોય અથવા તમારે એક હાથે ફોન વાપરવો હોય તો આ ફીચર બેસ્ટ છે. આને ઓન કરતાં જ નેવિગેશન બારમાં એક નાનું આઇકન આવી જશે. તેના પર ક્લિક કરતાં જ વોલ્યુમ, બ્રાઇટનેસ, સ્ક્રીનશોટ અને પાવર ઓફના મોટા બટન સ્ક્રીન પર આવી જશે. હવે હાર્ડવેર બટન દબાવવાની જરૂર જ નથી. તો મિત્રો, તમારા ફોનની આ ગુપ્ત શક્તિઓ તમને કેવી લાગી? આમાંથી કયું ફીચર તમે આજથી જ વાપરવાનું શરૂ કરશો? કોમેન્ટમાં જરૂર કહેજો. આવી જ સ્માર્ટ ટિપ્સ માટે સબસ્ક્રાઇબ કરો નેક્સ્ટ જેન ગુજ્જુ. જય ગરવી ગુજરાત.